નમસ્કાર. ચાલો આજે વાત કરીએ વાયર અને કેબલની. એવી વસ્તુઓ જે આપણી આસપાસ બધે જ છે, પણ આપણે ક્યારેય એના પર ખાસ ધ્યાન નથી આપતા. આ રોજિંદી વસ્તુઓ જે આપણા આખા જીવનને પાવર આપે છે, એની અંદર એવું તો શું ખાસ છે? ચાલો આજે એ જ રહસ્ય ખોલીએ. આપણે જ્યારે કોઈ કેબલ જોઈએ તો બહારથી તો એ સાવ સાદો જ લાગે, બરાબર ને? પણ ક્યારે વિચાર આવ્યો છે કે આ સામાન્ય દેખાતા બંડલની અંદર ખરેખર શું છુપાયેલું છે? એવી તે કઈ જટિલ રચના છે જે આપણા બધા ઉપકરણોને આટલી સહેલાઈથી અને સુરક્ષિત રીતે ચલાવે છે? તો ચાલો આ જટિલતાને એકદમ સરળ બનાવી દઈએ. શરૂઆત કરીએ એના મૂળભૂત ઘટકોથી કે વાયર અને કેબલ બને છે શેનાથી? કોઈ પણ ઇન્સ્યુલેટેડ વાયરને જુઓ તો એમાં મુખ્યત્વે બે જ વસ્તુઓ હોય છે. એકદમ કેન્દ્રમાં એનો હાર્દ, એ છે કંડક્ટર. આ સામાન્ય રીતે તાંબુ કે એલ્યુમિનિયમ જેવી ધાતુ હોય છે, જેનું કામ છે વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું. અને એની ફરતે હોય છે ઇન્સ્યુલેશન. આ એક જાતનું રક્ષણાત્મક કવચ છે, જે મોટાભાગે પીવીસી જેવા મજબૂત પ્લાસ્ટિકનું બનેલું હોય છે. અને આ જ કવચ આપણને ઇલેક્ટ્રિક શોક લાગતા બચાવે છે. સારું, તો હવે જ્યારે આપણે આ બે મૂળભૂત ભાગો, કંડક્ટર અને ઇન્સ્યુલેશનને સમજી રહ્યા છીએ, તો એના આધારે વાયરના અલગ અલગ પ્રકારોને જોઈએ. એની રચનાના આધારે એ કેવી રીતે જુદા પડે છે, ચાલો એ સમજીએ. વાયરની દુનિયાને આપણે મોટા ભાગે બે મુખ્ય કેટેગરીમાં વહેંચી શકીએ. એક છે બેર વાયર, મતલબ જેના પર કોઈ જ કવચ કે ઇન્સ્યુલેશન નથી. અને બીજો પ્રકાર છે ઇન્સ્યુલેટેડ વાયર, જેની પર પેલું રક્ષણાત્મક કવચ હોય છે. અને સાચું કહું તો ખરી મજા તો આ ઇન્સ્યુલેટેડ વાયરના પ્રકારો સમજવામાં જ છે. તો પહેલા વાત કરીએ બેર વાયરની. આ ફક્ત તાંબા કે એલ્યુમિનિયમમાંથી બનેલા હોય છે ને એને આપણે મોટાભાગે ઊંચા થાંભલા પરથી જતી ઇલેક્ટ્રિકલ લાઇન્સમાં જોઈએ છે. હવે મનમાં સવાલ થાય કે જો એના પર કોઈ કવર જ નથી, તો એ સુરક્ષિત કઈ રીતે? વેલ, જવાબ સિમ્પલ છે. અહીંયા ખુલ્લી હવા જ ઇન્સ્યુલેટરનું કામ કરી લે છે. એ તારને એકબીજાથી દૂર રાખે છે અને ગરમીને પણ બહાર ફેંકવામાં મદદ કરે છે. ઓકે, તો હવે આવીએ ઇન્સ્યુલેટેડ વાયર પર. અહીં મેદાનમાં બે મુખ્ય ખેલાડીઓ છે. એક છે સોલિડ વાયર અને બીજો છે સ્ટ્રેન્ડેડ વાયર. ચાલો જોઈએ આ બંને વચ્ચે શું ફરક છે અને આજકાલ કોનો દબદબો છે. ચાલો પહેલા મળીએ સોલિડ ઇન્સ્યુલેટેડ વાયરને. આનું બંધારણ એકદમ સીધું સાદું છે. ઇન્સ્યુલેશનની અંદર કંડક્ટરનો માત્ર એક જ જાડો અને નક્કર તાર જોવા મળશે. આ જ કારણ છે કે થોડું કઠણ હોય છે અને એને વાળવો મુશ્કેલ પડે છે. એટલે જ પહેલાંના સમયમાં જૂના મકાનો અને ઇન્ડસ્ટ્રીના વાયરિંગમાં આનો બહોળો ઉપયોગ થતો હતો. હવે સોલિડ વાયર પછી આવે છે સ્ટ્રેન્ડેડ વાયર. આ કેવી રીતે બને છે? તો ઘણા બધા સોલિડ તારને એકસાથે વણીને. આના કારણે એ સોલિડ વાયર કરતાં થોડો વધારે ફ્લેક્સિબલ બને છે. એક જમાનામાં આનો પણ ખૂબ ઉપયોગ થતો હતો, પણ ટેકનોલોજી આગળ વધી અને હવે આનું ચલણ ઓછું થઈ ગયું છે. અને હવે આવે છે આજના જમાનાનો અસલી સુપરસ્ટાર, મલ્ટી સ્ટ્રેન્ડેડ ફ્લેક્સિબલ વાયર. આને સ્ટ્રેન્ડેડ વાયરનું એકદમ એડવાન્સ વર્ઝન સમજી શકાય. આમાં જાડા તારને બદલે અસંખ્ય પાતળા માઇક્રો સ્ટ્રેન્ડ્સને એક સાથે ગૂંથવામાં આવે છે. અને આ જ કારણે એક ગજબનો ફ્લેક્સિબલ અને અત્યંત સુરક્ષિત બને છે. આજે આપણા ઘરોથી લઈને ઇન્ડસ્ટ્રીઝ સુધી બધે જ આ વાયરનો રાજ છે. તો ચાલો બંનેને બાજુ-બાજુમાં રાખીને જોઈએ. સોલિડ વાયર એટલે એક સિંગલ જાડો તાર, જ્યારે મલ્ટી સ્ટ્રેન્ડેડ એટલે ઘણા બધા પાતળા તારનો સમૂહ. આ બંધારણનો સીધો ફરક પડે છે એની ફ્લેક્સિબિલિટી પર. સોલિડ વાયર સ્વાભાવિક છે કે કડક હોય છે, જ્યારે મલ્ટી સ્ટ્રેન્ડેડ વાયર એકદમ મુલાયમ અને વાળવામાં બહુ જ સરળ હોય છે. અને બસ આ જ કારણ છે કે આજના મોડર્ન વાયરિંગ માટે એ પહેલી પસંદ છે. પણ સવાલ એ છે કે આટલો મોટો બદલાવ આવ્યો કેમ? સોલિડમાંથી મલ્ટી સ્ટ્રેન્ડેડ તરફ કેમ વળ્યા? એના પાછળ 5 મુખ્ય કારણો છે. પહેલું, એ ખૂબ જ ફ્લેક્સિબલ છે. બીજું, એની લાઈફ લાંબી હોય છે. ત્રીજું, એ વધુ કરંટ વહન કરી શકે છે. ચોથું, એનું જોડાણ કરવું સહેલું છે. અને પાંચમું, એની ખેંચાણ શક્તિ પણ વધારે હોય છે. બસ આ જ ગુણો એને આજના સમયનો ચેમ્પિયન બનાવે છે. તો આપણે વાયરની અંદરની દુનિયા તો જોઈ લીધી, પણ હજી પૂરું નથી થયું. કારણ કે જ્યારે આ વાયર એકસાથે આવે છે, ત્યારે એ એક નવી, વધુ મજબૂત વસ્તુ બનાવે છે, જેને આપણે કેબલ કહીએ છીએ. તો ચાલો હવે કેબલને સમજીએ. કેબલને સમજવું એકદમ સહેલું છે. સમજો કે એક કરતાં વધુ ઇન્સ્યુલેટેડ વાયરની એક ટીમ બનાવવામાં આવે.
અને પછી એ આખી ટીમ પર એક વધારાનું મજબૂત પ્રોટેક્ટિવ જેકેટ પહેરાવી દેવામાં આવે. બસ આ જ છે કેબલ. આનાથી ફાયદો શું થાય? એક તો એની કરંટ લઈ જવાની કેપેસિટી અનેક ગણી વધી જાય છે અને બીજું એને ડબલ પ્રોટેક્શન મળી જાય છે. સારું, આપણે થિયરી તો ઘણી સમજી લીધી. હવે એને પ્રેક્ટિકલી જોઈએ, એટલે કે કઈ જગ્યાએ કયો વાયર કે કેબલ વાપરવો એ સૌથી બેસ્ટ છે. ચાલો એ જાણીએ. તો આખી વાતનો સાર એ છે કે દરેક કામ માટે એક પરફેક્ટ વાયર બનેલો છે. જેમ કે મોટા ટ્રાન્સમિશન ટાવર્સ માટે બેર વાયર, કારણ કે ત્યાં ખુલ્લી હવામાં ઇન્સ્યુલેશનની જરૂર જ નથી. આપણા ઘરો અને મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ માટે મલ્ટી સ્ટ્રેન્ડેડ ફ્લેક્સિબલ વાયર સૌથી સારો વિકલ્પ છે, કારણ કે એ વાળવામાં સરળ છે અને લાંબો સમય ચાલે છે. અને જ્યાં ખૂબ જ હેવી લોડ હોય અથવા જમીનની અંદર વાયરિંગ કરવાનું હોય, ત્યાં કેબલ સિવાય કોઈ વિકલ્પ નથી, કારણ કે એને જોઈએ હાઈ કરંટ કેપેસિટી અને ડબલ સિક્યોરિટી. આશા છે કે વાયર અને કેબલની આ દુનિયાની સફર મજેદાર રહી હશે. હવે પછી જ્યારે પણ કોઈ ઉપકરણ પ્લગ ઇન થાય કે કોઈ સ્વિચ ઓન થાય, ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે એની પાછળ આમાંથી કયો વાયર છે જે આ બધું શક્ય બનાવી રહ્યો છે. ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને? આપણે જે વાયર રોજબરોજ જોઈએ છીએ ને, એ ભલે સાધારણ દેખાતા હોય, પણ એની અંદર એન્જિનિયરિંગની એક આખી દુનિયા છુપાયેલી છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ કે ભાઈ, એક સામાન્ય દેખાતા કેબલની અંદર ખરેખર ચાલી શું રહ્યું છે. ચાલો સમજીએ. જુઓ, પહેલી નજરમાં તો આ કેબલની બ્લ્યુપ્રિન્ટ એકદમ સિમ્પલ લાગે, ખરું ને? પણ આ સાધારણ દેખાવની પાછળ એક બહુ જ સ્માર્ટ ડિઝાઇન છુપાયેલી છે. સવાલ એ થાય કે આટલા બધા લેયર્સ અને તારની જરૂર જ શું છે? એમનો હેતુ શું છે? બસ આ જ સવાલોના જવાબ આપણે આજે શોધવાના છીએ. તો આ કેબલને પૂરેપૂરો સમજવા માટે આપણે એક મસ્ત મજાની સફર પર નીકળીએ. શરૂઆત કરીશું એક સિંગલ વાયરની સમસ્યાથી, પછી જોઈશું કે સ્ટ્રેન્ડિંગ એનો ઉકેલ કેવી રીતે લાવે છે. એ પછી કેબલની ભૌમિતિક રચના અને એને માપવા માટેની SWG સિસ્ટમને સમજીશું. અને છેલ્લે આ બધું જ જ્ઞાન ભેગું કરીને કોઈપણ કેબલને એક એક્સપર્ટની જેમ કેવી રીતે વાંચવો એ શીખીશું. સારું, તો ચાલો સૌથી પહેલાં અને સૌથી મૂળભૂત સવાલથી શરૂ કરીએ. વીજળી પાસ કરવા માટે આપણે એક જ મજબૂત જાડો તાંબાનો તાર કેમ ના વાપરી શકીએ? આટલા બધા પાતળા તારની શું જરૂર પડી? આની પાછળ છે ને એક બહુ જ મહત્વનું એન્જિનિયરિંગ કારણ છુપાયેલું છે. અહીંયા આખી સમસ્યા એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, ડાબી બાજુ એક જ સોલિડ તાર છે. હવે એને વાળવાની કોશિશ કરો તો શું થાય? બધો જ સ્ટ્રેસ, બધો તણાવ એક જ પોઈન્ટ પર આવી જાય, જેને ફેલિયર પોઈન્ટ કહેવાય, અને બસ ત્યાંથી જે તૂટી જાય. હવે જમણી બાજુ જુઓ, અહીંયા ઘણા પાતળા તાર ભેગા મળીને કેબલ બન્યો છે. જ્યારે એને વાળવામાં આવે ત્યારે તણાવ બધા જ તારોમાં વહેંચાઈ જાય છે. આ જ કારણ છે કે તે એટલો ફ્લેક્સિબલ અને ટકાઉ બને છે. તો પછી પેલી કડકપણાની સમસ્યાનો ઉપાય શું? જવાબ છે સ્ટ્રેન્ડિંગ. આ એકદમ સિમ્પલ પણ એટલો જ પાવરફુલ આઈડિયા છે. એક મોટા કડક વાયરને બદલે ઘણા બધા નાના અને ફ્લેક્સિબલ વાયરનો સમૂહ વાપરવો. સાચી વાત છે, અનેક તારમાં જ શક્તિ છે. તો કોઈ પણ સ્ટ્રેન્ડેડ કેબલને સમજવા માટેનું પહેલું સ્ટેપ શું? બસ એની અંદર કેટલા તાર છે, એટલે કે કેટલા સ્ટ્રેન્ડ્સ છે, એ ગણી લેવાના. આ નંબર જ એની મુખ્ય ઓળખ છે. પણ શું આ બધા તાર એમ જ આડાઅવડા ગોઠવી દીધા હોય છે કે એની પાછળ પણ કોઈ સાયન્સ છે? તો એ તો નક્કી થયું કે આપણી પાસે ઘણા બધા તાર છે, પણ એમને કેબલમાં ગોઠવવામાં કેવી રીતે આવે છે? શું બસ એમ જ અંદર ભરી દેવામાં આવે છે? ના ના, બિલકુલ નહીં. એની પાછળ એકદમ ચોક્કસ અને સુંદર ભૌમિતિક પેટર્ન કામ કરે છે. અને આ રહી એ પેટર્ન. આ ગોઠવણી કોઈ પણ રીતે રેન્ડમ નથી, બહુ જ વ્યવસ્થિત છે. જો, દરેક કેબલના સેન્ટરમાં એક વાયર હોય છે. પછી એની આસપાસ એક પછી એક લેયર ઉમેરાતા જાય છે. જેમ કે 7 સ્ટ્રેન્ડ કેબલમાં સેન્ટરના એક વાયરની ફરતે 6 વાયર હોય છે. 19 સ્ટ્રેન્ડ્સમાં એ 6ની ફરતે બીજા 12 વાયરનું લેયર ઉમેરાય છે. આ એકદમ પરફેક્ટ ભૌમિતિક રચના છે. ચાલો હવે આ પેટર્ન પાછળનું ગણિત પણ જોઈ લઈએ. અહીં એક સિમ્પલ +6નો નિયમ લાગે છે. દરેક નવું લેયર એના પહેલાંના લેયર કરતાં 6 વધુ વાયર ઉમેરે છે. એટલે પહેલી હરોળમાં 6, બીજીમાં 12, ત્રીજીમાં 18 અને એમ જ આગળ વધતું જાય. આનાથી જ કેબલની રચના મજબૂત અને એકદમ ગોળ રહે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે એ વાત કરી કે કેબલમાં કેટલા વાયર છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. એ દરેક વાયર કેટલો જાડો છે
એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જાડાઈ માપવા માટે એક સ્ટેન્ડર્ડ સિસ્ટમ છે, જેને કહેવાય છે સ્ટેન્ડર્ડ વાયર ગેજ, કે ટૂંકમાં કહીએ તો SWG. આ છે સ્ટેન્ડર્ડ વાયર ગેજ ટૂલ. આ એક ગોળ ડિસ્ક જેવું હોય છે, જેની ધાર પર અલગ અલગ સાઇઝના ખાંચા એટલે કે સ્લોટ્સ હોય છે. હવે વાયરને માપવા માટે શું કરવાનું? બસ એને ત્યાં સુધી ફેરવતા રહેવાનું જ્યાં સુધી એ કોઈ એક ખાંચામાં એકદમ પરફેક્ટ ફિટ ના થઈ જાય. બસ એ ખાંચા પર જે નંબર લખેલો હોય એ જ એ વાયરનો ગેજ નંબર. અને હા, દરેક નંબર એક ચોક્કસ ડાયામીટર એટલે કે વ્યાસ સાથે જોડાયેલો હોય છે. ચાલો હવે વાયર ગેજ વિશેના સૌથી અગત્યના પણ હા થોડા કન્ફ્યુઝિંગ નિયમ પર આવીએ. તો યાદ રાખવા જેવી મુખ્ય વાત આ છે, અને એને સમજવા માટે આ સીસોનું ઉદાહરણ બેસ્ટ છે. જેમ ગેજનો નંબર ઉપર જાય એટલે કે વધે, એમ વાયરની અસલી જાડાઈ નીચે જાય એટલે કે ઘટે. આ એક ઊંધો સંબંધ છે. યાદ રાખજો, મોટો ગેજ નંબર એટલે પાતળો વાયર અને નાનો ગેજ નંબર એટલે જાડો વાયર. ચાલો આને એક ઉદાહરણથી એકદમ ક્લિયર કરી લઈએ. અહીં જુઓ, 14 SWG ને 20 SWG વાયર બાજુબાજુમાં છે. હવે 20નો આંકડો મોટો લાગે છે, બરાબર ને? પણ હકીકતમાં એ વાયર ઘણો પાતળો છે, ખાલી 0.91 મિલીમીટર. જ્યારે 14 SWGનો વાયર એનાથી ડબલ કરતાં પણ વધારે 2.03 મિલીમીટર જાડો છે. બસ આ જ છે પેલો ઊંધો નિયમ. ગેજ નંબર ઓછો તો વાયરની જાડાઈ વધુ. આ સ્લાઇડમાં આખો SWG સ્કેલ જોઈ શકાય છે. જુઓ, એ 0 ગેજથી શરૂ થાય છે, જે લગભગ 8.23 મિલીમીટર જાડો હોય છે, અને ક્યાં સુધી જાય છે? 40 ગેજ સુધી, જે ફક્ત 0.12 મિલીમીટર પાતળો હોય છે. આનેથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે જેમ જેમ ગેજ નંબર વધતો જાય છે, તેમ તેમ વાયરનો વ્યાસ સતત ઘટતો જ જાય છે. ચાલો, તો હવે આપણી પાસે બે મુખ્ય કડીઓ છે. એક, કેબલની અંદર કેટલા તાર છે, અને બે, દરેક તાર કેટલો જાડો છે. હવે બસ આ બંનેને જોડીને આપણે કોઈપણ કેબલનો કોડ તોડી શકીએ છીએ. હવે જ્યારે પણ કોઈ કેબલ પર 7D20 જેવું કંઈક લખેલું જુઓ, તો એનો પહેલો નંબર એટલે કે 7 એ એની રચના, એની એનાટમી બતાવે છે. એનો સીધો મતલબ એ છે કે આ કેબલની અંદર ટોટલ 7 સ્ટ્રેન્ડ્સ છે, અને એ પણ આપણી પેલી ભૌમિતિક પેટર્ન મુજબ ગોઠવાયેલા છે, એક સેન્ટરમાં અને 6 એની આસપાસ. હવે આવીએ બીજા નંબર પર, એટલે કે 20 પર. આ નંબર શું બતાવે છે? એ પહેલા 7 સ્ટ્રેન્ડ્સમાંથી દરેક એક સ્ટ્રેન્ડનું માપ એટલે કે એનું સ્કેલ બતાવે છે. આનો અર્થ એ થયો કે દરેક તાર 20 SWG જાડો છે, જે આપણે આગળ જોયું એમ 0.91 મિલીમીટર બરાબર થાય. અને બસ અહીંયા આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. 750 કેબલનો મતલબ હવે એકદમ ક્લિયર છે. પહેલો નંબર 7 આપણને એની રચના બતાવે છે કે ભાઈ અંદર 7 તાર છે, અને બીજો નંબર 20 આપણને એનું માપ બતાવે છે કે દરેક તાર 20 SWG જાડો છે. બસ આ બે જ આંકડામાં આખા કેબલની ઓળખ સમાઈ ગઈ. તો હવે પછી જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રિકલ કેબલ હાથમાં આવે તો એને ખાલી એક વાયર તરીકે ના જોતા. યાદ રાખજો કે એની અંદર સ્ટ્રેન્ડ્સની ચોક્કસ સંખ્યા અને ગેજની ચોક્કસ જાડાઈનું એક આખું એન્જિનિયરિંગ છુપાયેલું છે. આ નાનકડી લાગતી વિગત જ તો નક્કી કરે છે કે એ વાયર એર કન્ડિશનર ચલાવી શકશે કે પછી ખાલી ફોન ચાર્જ કરશે. દરેક વાયરની પાછળ એક વાર્તા હોય છે, અને હવે એ વાર્તાને વાંચતા આવડી ગયું છે.